हाय फ्रेंड्स, गुड मॉर्निंग। केम छो बता? मजामा जशो। मारी यूट्यूब चैनल में तमारा बधानुं स्वागत है। ने रजा है एटले मोड़ा उठा ही आज हमणा देव बारे आवशे एटले बतावुं तमने। अने विहान भाई तो आज पप्पानो फोन है एटले ई फोन में बस पड़ा है। आज तो लगभग तमने के देखा है नहीं आज तो ये घर में है विहान भाई तो आज देव ने थोड़ी तबीयत बगड़ी गई थी तो ये पानेली दवा लेवा गया था ने जे हमणा आव्या ज छे। तो बताऊँ देवने आज तो देवने रजा है तो देव तमारा आज ब्लॉग में आवशे। एम के मोड़ा उठा पण हूँ तो वेलो उठी गयो तो कोई मोड़ी उठी थी ना એવું નતું फ्रेंड्स। એ તો વિહાન ઉઠી ગયો તો એટલે ઉઠી ગયા, નકર એ ના ઉઠે એવું હોય શુક્રવારે। હાથ દુખવા મળતો દવા લેવા ગયા। એને દવા લેવા ગયા તા પાનેલી તો મેં હમણાં કીધું। फ्रेंड्स હજુ તો નાવા જવાનું પણ બાકી છે અને આજે હું વિચારી હતી કે બે બ્લોગ આજે એક બપોર પહેલાંનો મૂકી દઈ ને એક બપોર પછી મૂકી દઈ તો એવું થવાનું છે કાંઈક। મેં તમને આગલા વ્લોગમાં કીધું હતું કે લગભગ બે વ્લોગ મેકશું એમ। ગાઈસ જો વિહાનભાઈ આજ તો ફોન ચાલુ રાખીને વયો ગયો બારે। જઈ શકો છો। આજે મેચ ચાલુ છે। મેચ તમે જોવો, અમાર ન જોવાનું। જો ચાલુ ટીવી માં જો ગાઈસ મેચ ચાલુ છે ને એટલે મેચ જોવાનું। તો ફ્રેન્ડ્સ તમને ખબર છે વિહાનભાઈ તો આજ ફોન જોવે છે અને વે તો જોવા જ નાવા જવાનું બાકી છે હજી। તો આજ બપોર પછી હજી એક વ્લોગ મેકશું। જો દેવ બેઠા છે આજે એને મજા નથી થોડીક એટલે છાતી મને એવું દુખે છે તો બોલો દેવ। કાઈ નહીં, જો આ બધું દુખતું હતું આજે છાતીમાં દુખતું હતું એટલે હમણાં દવા લઈને આવ્યો છું। એ ગયા તા પાનેલી દવા લેવા। અત્યારે તો સારું છે દવા પીધી એટલે અટાણે તો સારું છે। હાંજનું દુખતું તું હાંજે કહેતા હતા મને કે હાંજે દુખે છે। અહીંયા અમારા રોડ બાજુમાં છે એટલે થોડોક અવાજ આવશે। બીજું વ્લોગ નહીં તો હોય ને પછી મેકશું। અટાણમાં તો જો વેવા છે પાછા વિહાનભાઈ તો આજે અંદર ફોન જોયા જોઈ છે। અમે બે બહાર આટા દઈ। અમે શુક્રવારે થોડીક સાફ સફાઈ કરી। આજે અમારે ફરિયામાં થોડુંક સાફ સફાઈ કરવાની છે પણ દેવને તો મજા જેવું નથી તો આ વખતે એવું થાય। અમારે આ વખતે હરગવામાં પણ ફાલ આવ્યો છે કા દેવ? હા। અને દ્રાક્ષ છે, હવે દ્રાક્ષ તો કેદી આવે હવે આમાં? જો વાવેલું તો ઘણું છે, અમારા સાહેબ વાવ્યા જ કરે। જો વિહાન આવ્યો બારે જો આવે ઈ હમણાં પપ્પાની દુકાન લઈને ગયો તો જો ઈ આવ્યો। ચોકલેટ ખાશો? એ અત્યારે ચોકલેટ ખાઈ છે વિહાનભાઈ। પપ્પા હોય એટલે આખો દી દુકાને જ। ખાઈ કરતો થઈને તું આ વ્લોગમાં ન થાવ એમ કે ફ્રેન્ડ? તું કેમ વ્લોગમાં ન થાવતો આજ? તું એમ કે ચોકલેટ બતાવો ચોકલેટ આઈ કે આઈ હાલો ચોકલેટ કેવું દુકાને ગયો તો વિહાનભાઈ? અત્યારમાં દુકાને ગયો તો ચોકલેટ લેવા કેમ ભાઈ? અને એને પપ્પા પાનેલી જતો તો દવા લેવા તો ભેરું જવું હતું એને બહુ હતો તો આજે ચોકલેટ તો બહુ ભાવે પછી શરદી થઈ જાય। મને ખવડાય ચોકલેટ ખવડાય લ્યો ખબર જોઈ તો ખવડાવતો નથી મને ખવડાય ચોકલેટ ખાવી ચોકલેટ ખાવી છે। જો વિહાનભાઈ ચોકલેટ ખવડાવે છે મને ખવડાય ઈ ખવડાવે તો એનું ઓછી ના થઈ ગઈ ચોકલેટ। એવું છે ફ્રેન્ડ્સ। તો આ વ્લોગના અહીંયા અંત કરીએ કારણ કે પછી બહુ મોટો થઈ જાય એટલે બપોર પછી કદાચ મેકશું જ કા દેવ? આજ બપોર પછી તો આવશે વ્લોગ બપોર પછી તો તમે જોજો। આ વ્લોગને અંત કરીએ, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો। આવજો।